અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સમાચારો મહેસાણાથી, જ્યાં ધર્મ પરિવર્તન પર પૂર્વ નાયબ મુખ્યપ્રધાને આકરા વેણ બોલ્યા. હિન્દુઓને ફોસલાવીને ધર્માંતરણ કરાવવામાં આવે છે. ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે અને આપણે ઘટતા જઈએ છીએ તેવું નિવેદન આપ્યું છે નીતિન પટેલે. તેઓએ કહ્યું છે કે ખ્રિસ્તી અને મુસ્લિમોનું લક્ષ્ય છે હિન્દુઓને ઓછા કરવા. ફોસલાવીને પટાવીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. બંનેનું લક્ષ્ય છે હિન્દુઓ પર વર્ચસ્વ જમાવવાનું. દેશદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે. બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું. કડીમાં આયોજિત ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભામાં નીતિન પટેલે ધર્મ પરિવર્તન પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે ખ્રિસ્તી મિશનરીઓ ખૂબ સિફતતાથી વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. તેના માટે તે શાળાઓ, હોસ્ટેલ અને દવાખાનાઓ ખોલે છે, જ્યારે અન્ય વિધર્મીઓ હિંસક રીતે તેમનું કામ કરે છે. આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક, બહુ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે. કપડાં આપે, ભણાવે, દવાખાનું કરે, નિશાળ કરે, હોસ્ટેલો કરે અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે. એટલે બે પરિબળો સામે લડવાનું છે. તો નીતિન પટેલે જણાવ્યું કે આ બંને પરિબળો સામે લડવાનું છે, ત્યારે ખ્રિસ્તી મિશનરી સામે તેની જ જેમ સેવાનું કામ કરીને હિન્દુ સમાજના લોકોને આપણામાં જાળવવાના છે, જ્યારે કે અન્ય વિધર્મીઓ જોડે કેવી રીતે કામ પાર પાડવું તે સરકાર જોઈ રહી છે. તો નીતિન પટેલના નિવેદન પર સંતોએ સંમતિ વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું છે કે જે રીતે ધર્માંતરણ થઈ રહ્યું છે, હિન્દુ સમાજને જાગવાની જરૂર છે. હિન્દુ સમાજ જાગૃત થશે ત્યારે જ આવી પ્રવૃત્તિ અટકશે. લોભ લાલચથી કરાતી પ્રવૃત્તિથી હિન્દુઓને જ નુકસાન છે. ખ્રિસ્તી ધર્મના લોકો ફોસલાવીને તેમના ધર્મમાં હિન્દુઓને લઈ જાય છે. દરેક લોકોએ આ મામલે સજાગ થવું જ પડશે. ધર્મ પરિવર્તન કરાવનારા દેખાય તો આ અંગે પોલીસને જાણ કરવામાં આવે. ખ્રિસ્તી ધર્માંતરણ જે થઈ રહ્યું છે, ખરેખર હિન્દુએ જાગવાની જરૂર છે. હિન્દુ સમાજ જ્યારે જાગૃત થશે ત્યારે જ આ બધી પ્રવૃત્તિ અટકશે. ખરેખર તો પછી ચોપડા વિતરણ હોય, લોભ કે લાલચથી જે પણ કંઈ કરવામાં આવે છે એના કારણેથી હિન્દુઓને ઘણું બધું નુકસાન થાય છે. તો ખરેખર હિન્દુ આમાં જાગે. તમે બધા પોતપોતાના વિસ્તારની અંદર આવું થોડું ધ્યાન રાખો, કારણ કે હિન્દુ ધર્મમાંથી ક્રિશ્ચન ધર્મમાં કોઈ જાય તો એમના જીવન તો ખતરામાં છે જ, પણ હિન્દુ ધર્મને પણ ખતરો છે. કારણ કે મજબૂરીમાં કોક આવીને ધર્મ પરિવર્તન કરે છે અને ધર્મ પરિવર્તન કરીને પછી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી જૂझે છે. આવા લોકો આપણા ગામની અંદર, આપણા વિસ્તારમાં દેખાય તો તમે નજદીકના પોલીસ સ્ટેશનમાં જઈને તમે એની ફરિયાદ કરો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH